વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.1 કરવાનું છે. તેના પહેલાં આપણે એક આઈએમપી સૂત્ર છે તે ધ્યાન રહીશું. કોઈ બી સંખ્યા હોય તેનો ગુણાકાર કરીએ અને તેના ગુસાઅને લસાઅનો ગુણાકાર કરીએ તે હંમેશા બરાબર જ આવશે. તો આપણે પહેલાં તો સ્વાધ્યાય 1.1ના 2 દાખલા કરીશું. બાકીના 3 દાખલા છે તે બીજા લેક્ચરમાં આપણે કરીશું. તો શું કીધું છે? અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખવાનું છે. આ 140 છે, આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે લખવાનું છે. પહેલાં તો આપણે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે તે લખીએ. અવિભાજ્ય સંખ્યા આ સમજવા માટે અવિભાજ્ય સંખ્યા લખતો છે. અવિભાજ્ય સંખ્યા 2 છે, 3 છે, 5 છે, 7 છે, 11 છે, 13 છે, 17 એમ આગળ જતી રહેશે અવિભાજ્ય સંખ્યા. તો પહેલાં આપણે શું કરીશું? 140ને 2 વડે ભાગ પાડીશું. તો ભાગ પાડીશું 2 સતામ 14, 0 × 74 0. 2 વડે ભાગ જશે? હા, જશે. 2 તારીખ 6, 1 વધ્યું તો આપણે કેટલા બચ્યા? 1 ના 10 નીચે મૂક્યા એટલે 2 × 5 = 10 થશે, એટલે 35. 2 વડે ભાગ જશે? નહીં જશે. તો 3 વડે જઈશું. 3 વડે જશે? નહીં જશે. 5 વડે જઈશું અત્યારે 5 સતામ 35. 7 અત્યારે 7 વડે કરીશું. 7 × 7. 140ને આપણે આવી રીતે લખી શકીએ: 2 × 2 × 5 × 7. આપણે શું કર્યું? આ અવિભાજ્ય સંખ્યાના અવયવોના ગુણાકાર તરીકે લખ્યું છે. તે જ રીતે આપણે 156ને જોઈશું. ભાગ પાડવાના આપણે અવિભાજ્ય સંખ્યા વડે. પહેલાં તો 2 લઈશું. 2 સતામ 14. 1 નીચે લખીશું ને 6 મૂકીશું તો 2 × 8 = 16. ત્યારે 2 વડે ભાગ જશે? જશે. 2 તારીખ 6, 1 નીચે આવશે અને 1 8, એટલે કેટલા? 18 થયા. તો 2 × 9 = 18. અત્યારે 2 વડે ભાગ જશે નહીં, તો આપણે 3 વડે કરીશું. 3 × 1 = 3. 3 તારીખ 9 એટલે 13. ત્યારે આ ભાગ જશે ને એટલે આપણે 11 ડાયરેક્ટ 13 વડે કરીશું. 13 × 1 = 13. તો આપણે 156ને આવી રીતે લખી શકીએ: 2 × 2 × 3 × 13. આપણે અવિભાજ્ય ગુણાકાર સ્વરૂપમાં લખ્યું છે. બાકીના 3 દાખલા બીજા છે જે આપણે આગલા લેક્ચરમાં કરીશું. ત્યારે આપણે ત્રીજો છે. શું કરવાનું છે? લસા અને ગુસા શોધવાનું છે. આપણે લસા અને ગુસા શોધવાનું છે. સંખ્યા આપેલી છે આપણી પાસે 12, 15 અને 21નો આપણે શું કરવાનું છે? લસા અને ગુસા શોધવાનું છે. આગળના લેક્ચરમાં આપણે પહેલાં તો આપણે શું કરીશું? એને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે લખીશું. પહેલાં તો આપણે 12નો લખીશું. 12ને 2 વડે ભાગ કરીશું તો 6 આવશે. અને 6ને 2 વડે કરીશું તો 3. 3 × 1 = 3. તો આપણે 12ને આપણે આવી રીતે લખી શકીએ: 2 × 2 × 3, 2 × 2 × 3. તેવી જ રીતે આપણે 15નો કરીશું અવિભાજ્ય. એટલે 2 વડે ભાગ જશે ને એટલે 3 વડે કરીશું. 3 × 5 = 15. 5 × 1 = 5. 15ને આપણે આવી રીતે લખી શકીએ: 3 × 5. તેવી રીતે આપણે 21નો જોઈશું. 3 સતામ 21. 7 × 1 = 7. આપણે 21ને આવી રીતે લખી શકીએ: 3 × 7. અત્યારે આપણે ગુસા શોધવાનું છે. ગુસા કોણ શોધવાનું છે? 12, 15 ને 21નો બરાબર લખીશું. ગુસા શોધવાનું હોય
તો બધામાં સરખો હોય તે અને નાની ઘાત. બધામાં સરખું શું છે? ત્રણ આમાં બી છે, ત્રણ આમાં બી છે, આમાં બી છે. તો ગુસા કેટલા આવશે? 3. કેમ કે જો 2 આમાં નથી, આમાં નથી, આમાં નથી. ગુસા શોધવાનો હોય તો બધું શું કરવાનું છે આપણે? બધામાં સરખું હોય તે અને નાની ઘાત. તો બધામાં સરખું શું છે? 3 છે. એટલે ગુસા કેટલા આવ્યો? 3. આપણે લસા શોધીશું. લસા કોનો? 12, 15 અને 21નો. લસા લેવાનો હોય શું કરવાનો છો? બધાનો વારો એકવાર. તો બધા કઈ કઈ સંખ્યા છે? 2 છે, 3 છે, 3 તો લીધી એટલે એકવાર લીધો પછી લેવાનું નહીં. 5 છે, પછી 7 છે. બધાનો વારો એકવાર એટલે 2 એકવાર લીધો તો પછી લેવાનું નથી આપણે. અને મોટી ઘાત જો અહીંયા છે 2, અહીંયા બી છે 2 ને આપણે આવી રીતે લખી શકીએ. 2ની 2 ઘાત એટલે મોટી ઘાત લખવાની છે આપણે. ત્રણ જો એકવાર છે, આમાં બી એકવાર છે, એમાં બી એકવાર છે. ત્રણ ખાલી ઘાત એક જ છે એટલે 2ને આપણે 4 આવી રીતે લખી શકીએ. 3 × 5 × 7. ત્યારે આપણે ગુણાકાર કરીશું. 4 તારીખ 12, 5 તામ 35. આપણે આનો ગુણાકાર કરીશું. તો એનો આન્સર હશે 420. તે જ રીતે આપણે બીજો દાખલો શેર કરવાનો છે. 17, 23 અને 29નો આપણે લસાનો ગુસા શોધવાનો છે. શું કરવાનું છે? લસા અને ગુસા શોધવાનું છે આપણે. પહેલાં શું કરીશું? આપણે 17 છે, 17ને આપણે શું કરીશું? અવિભાજ્ય ગુણાકાર તરીકે લખીશું. બસ 17 સંખ્યા છે. જો 17 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. જો આપણે એને ભાગાકાર કરીશું તો કોઈ સંખ્યા વડે ભાગ જશે નહીં. એને ઓનલી ખાલી 17 વડે જ ભાગ જશે. ને આપણે જો એક નોંધ લઈ લઈએ. પહેલાં આપણે દાખલા કરી લઈએ. 23 જો 23 બી અવિભાજ્ય સંખ્યા છે. બીજામાં જશે નહીં, ખાલી પોતાના વડે જ જશે. 17ને આપણે ખાલી 17 × 17 લખી શકીએ. 23ને બી આપણે આવી જ રીતે લખી શકીએ. 23 × 1. અત્યારે 29નો જોઈએ. 29માં જશે, 3 વડે ભાગ જશે નહીં, 3 વડે બી નહીં જશે. આ બી કેવી સંખ્યા છે? આ બી અવિભાજ્ય સંખ્યા છે. તે ખાલી સંખ્યા પોતામાં જ આવશે. એટલે આને આવી રીતે લખી શકીએ આપણે 29 × 1. આપણે ગુસા શોધવાનો હોય. શું કીધેલું? ગુસામાં બધામાં સરખા હોય તે અને નાની ઘાત. બધામાં સરખા શું છે? ખાલી એક જ સરખી છે. જો ગુસા શોધવાનો હોય તો બંને ત્રણને મતલબ બધામાં જો સરખું હોય તે લેવાનું. એટલે બધામાં સરખું શું છે? 1 છે. ગુસા કેટલો આવશે? 1 આવશે. અને લસા લેવાનો હોય બધાનો વારો એકવાર. 17 × 23 × 29. બધાનો વારો એકવાર આવી ગયો. અને મોટી ઘાત, બધાનો મોટી ઘાત ખાલી એક જ છે. તો આપણે લખીએ તે જ છે. એટલે આનો આપણે ગુણાકાર કરીશું. તો આપણો 11339 આવશે. આના ઉપરથી આપણે એક નોંધ મળી. જો સંખ્યા અવિભાજ્ય હોય તો તેનો ગુસા હંમેશા એક જ હશે અને લસા ગુણાકાર કરવો પડશે બધાનો. નોંધ શું છે? જો સંખ્યા અવિભાજ્ય હોય તો તેનો ગુસા હંમેશા 1 મળશે. જો આપણે ગુસા મળ્યો, કેમ કે આ બધી ત્રણમાંથી
આ જો 17 છે એ અવિભાજ્ય સંખ્યા છે, એટલા માટે ગુસા કેટલા આવ્યો? 1 આવ્યો. અને લસા શું મળ્યો? ગુણાકાર કરવો પડશે બધાનો. જો આપણે લસા શોધવાનો હોય તો બધાનો ગુણાકાર કર્યો, 17, 23 અને 29. જો બધાનો કરવું પડ્યું. તે જ ત્રીજો એક દાખલો છે આપણી પાસે સ્વાધ્યાયનો 8, 9, 25. જો સંખ્યા 8, 9, 25 આમાંથી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. અગર 8ની જગ્યાએ માન લે 7 હોતે તો આપણે 7 કેવી સંખ્યા હશે? અવિભાજ્ય સંખ્યા છે. તો ડાયરેક્ટ આપણે લખી શકીએ કે ગુસા શું આવશે? 1 આવશે. લસા શું આવશે? ત્રણેયનો ગુણાકાર મળશે. તો આપણે સ્વાધ્યાયમાં શું આપેલ છે? 8 આપેલ છે. તો આપણે 8 લઈએ અને આપણે લસા અને ગુસા શોધવાનું છે. તો પહેલાં તો આપણે ભાગ પાડીશું 8. 8 ચોક 2 ચોક 8 થશે. ત્યારે 2 દુ 4 થશે. 2 ને 2 વડે. તો 8ને આપણે એવી રીતે લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એને આપણે 3 વખત છે તો એટલે 2ની 3 ઘાત તરીકે લખી શકીએ. અત્યારે આપણે 9નો કરીશું. તો 2 વડે ભાગ જશે ને એટલે 3 વડે કરીશું. 3 તારીખ 9, 3 વડે ભાગ કરીશું તો 1. આપણે 9ને આપણે આવી રીતે લખી શકીએ 3 ગુણ્યા 3. 3 ગુણ્યા 3. 3 કેટલી વખત છે? 2 વખત. એટલે 2ની 3ની 2 ઘાત. અત્યારે 25નું કરવાનું છે આપણે. 25ને આપણે 5 વડે ભાગ કરીશું 2, 5 55 25 આવશે. 5ને 5 વડે કરશે તો 1 આવશે. તો 25ને આપણે આવી રીતે લખી શકીએ 5 ગુણ્યા 5. 2 વખત છે એટલે 5ની 2 ઘાત. તો ગુસ્સા આપણે શોધવાનું છે કોનો 8, 9 અને 25નો. તો ગુસ્સા આપણે શોધવાનું છે તો શું કરેલ છે? બધામાં સરખું હોય તે. આમાં 2 છે, આમાં 3 છે, આમાં 5. કોઈ સરખું નથી. કોઈ સરખું નથી તો હંમેશા એક જ હોય. કેમ કે આપણે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરીશું તો એક જ સરખું મળશે. લસા શોધવાનું છે આપણે. લસા 8, 9 અને 25નો. બધાનો વારો એકવાર. કઈ કઈ સંખ્યા છે? 2 છે તો 2 લખીશું. 3 છે તો 3 લખીશું. 5 છે તો 5 છે. અને કઈ સંખ્યા છે? મોટી ઘાત. તો 2ને કેટલી 3 ઘાત છે, 2 ઘાત છે, 5ની બી 2 ઘાત છે. તો આપણે કરીશું 8 ગુણ્યા 9 ગુણ્યા 25. આનો ગુણાકાર કરીશું આપણે તો 1800 મળશે. થેન્ક યુ. આપને આગળના લેક્ચરમાં મળીશું.